નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 12 નવા વર્ષના સંકલ્પો પાઠના લેખક બકુલ ત્રિપાઠી પાઠ છે એની સમજૂતી મેળવીએ છીએ કે જેમાં આગળના લેક્ચરમાં આપણે આ પાઠની કે અડધા પાઠની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ। આજે આપણે જ્યાંથી અધૂરું છે કે સમજૂતી કે જ્યાંથી અધૂરી છે ત્યાંથી આપણે આગળના પાઠની સમજૂતી મેળવીશું। હવે વિદ્યાર્થી મિત્રો, બુકમાં કઈ રીતે લખવાનું છે એ તમને આગળના દરેક લેક્ચરમાં જણાવેલું છે। આપણે અત્યારે પાઠ્યપુસ્તકનું પ્રકરણ ચલાવીએ છીએ, એટલે તમારે કે વિભાગમાં આપણે જે બુકમાં બે વિભાગ બનાવડાવેલા છે। પ્રથમ વિભાગ છે એ તમારા પાઠ્યપુસ્તકના પ્રકરણને લગતો વિભાગ અને બીજો છે એ વ્યાકરણના જે વિભાગ છે એમાં વ્યાકરણના ટોપિક લખવાના હોય છે। તો અત્યારે આપણે પાઠ્યપુસ્તકનું પ્રકરણ ચલાવીએ છીએ એટલે છે એ તમારે વિભાગ 1 માં લખવાનું રહેશે। જો વ્યાકરણનો ટોપિક ચલાવતા હોય તો એ તમારે વ્યાકરણ વિભાગમાં લખવાનું હોય છે। અને બીજું એ વિદ્યાર્થી મિત્રો કે તમારે હોમવર્ક જે આપવામાં આવે છે એ રફ નોટમાં કરવાનું હોય છે। અને અહીંયા મારી સાથે જે લખવાનું હોય છે કે હું જે બોર્ડ ઉપર લખાવું એ તમારે જે લખવાનું હોય છે એ પાકી બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખતું જવાનું હોય છે। બુકમાં કઈ રીતે લખવાનું છે કે આપણે નવો પાઠ કે કાવ્ય ચાલુ કરીએ તો નવા પેજ ઉપર પાઠ કે કાવ્યનું નામ। અત્યારે પાઠ 12 નવા વર્ષના સંકલ્પો પાઠના લેખક બકુલ ત્રિપાઠી, તેમનો જન્મ 27/11/1928 અને અવસાન છે 31/8/2006। આટલું લખાઈ જાય પછી આપણે આગળના લેક્ચરમાં જે શબ્દ સમજૂતી લખાવી હતી એ લખવાની હોય છે। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના હોય છે અને એમાં આવતા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, ખરા ખોટા, ખાલી જગ્યા જે કંઈ પણ આપણે લખાવીએ છીએ એ વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું હોય છે। પાઠ કે કાવ્યની સમજૂતી સમયે તમારું પાઠ્યપુસ્તક, નોટ અને પેન છે એ પાસે રાખવાના। આ સૂચના તમને દરેક લેક્ચરમાં આપવામાં આવે છે। બીજું એ વિદ્યાર્થી મિત્રો કે તમારું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં પાઠ કે કાવ્ય આપણે પૂરા કરીએ ત્યારે એમાં અઘરા શબ્દો કે શબ્દ સમજૂતી આપેલી હોય છે કે જે આપણે સમજૂતી પહેલા લખાવીએ છીએ। તમારે એ પાઠ્યપુસ્તકમાં જે કંઈ પણ શબ્દાર્થ આપેલા હોય, રૂઢિપ્રયોગ હોય, કહેવતો હોય, એ જે કંઈ પણ આપેલું હોય છે એ વ્યવસ્થિત એકવાર વાંચી જવાનું। અને જે વિદ્યાર્થી મિત્રને એવું લાગે કે આ નોંધ કરવા જેવું છે તો એને બુકમાં લખી પણ શકે છે। તો આ દરેક વખતે કે કોઈ પણ આપણે પાઠ કે કાવ્ય ચલાવીએ ત્યારે આ વાત છે તમારે યાદ રાખવાની રહેશે। હવે આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી પાઠની સમજૂતી મેળવીએ તો બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે। એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી, એમનો સંકલ્પ જીવેલો પણ ખરો। હવે એમ કે છે કે બેસતું વર્ષ છે, આપણે આગળના લેક્ચરમાં જોયું કે એ દિવસે ઘણાને એમ થતું હોય છે કે આપણે કાંઈ નવું કરીએ કે એવા કોઈ નિયમ લઈએ કે સંકલ્પ કરીએ કે જેથી આપણી આત્મસુધારણા માટે કંઈક નવું કરવાનું મન થતું હોય છે। અને ઉત્સાહમાં આવી જઈને ત્યારે ઘણા ખરા લોકો છે સંકલ્પ લઈ લેતા હોય છે, પણ અમુક સમય પછી કાં તો એ સંકલ્પ છે અધૂરા છોડી દે છે અથવા તો એ પૂરા થતા નથી, કોઈને કોઈ બહાના હેઠળ આપણે ટાળતા હોઈએ છીએ। હવે આવી જ રીતે બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે। હવે એક જણે દિવાળીની રાતથી જ કે દિવાળીની રાત છે કે ત્યારથી ચા છોડી દીધેલી, હવે ચા ન પીવાનું નક્કી કરેલું, એમનો આ સંકલ્પ છે થોડો ચાલ્યો પણ ખરો। 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી। આવી રીતે 1 અઠવાડિયું, 2 અઠવાડિયા અને 3 અઠવાડિયા સુધી ચા ન પીધી એટલે ન જ પીધી। માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું। હવે માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા કે બહેન છે એના આંસુ કે પત્નીની ધમકી કે મિત્રોએ મશ્કરી કરી હોય કે કોઈ જાહેર ખબર જોઈ હોય છતાં પણ એમણે જે ચા ન પીવાનો સંકલ્પ કરેલો છે, નક્કી કરેલું, એ એમને ટોળ્યો। એમના એ સંયમનો મહિમા દેશ દિશામાં ગાજી રહ્યો, છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું।
સતત 3 અઠવાડિયા સુધી એનો સંકલ્પ છે ચાલે છે. એક પછી એક છે, માતા છે, પિતા છે, બહેન છે, પત્ની છે, મિત્રો છે, જાહેર ખબરો છે, આ બધું થવા છતાં કે એમનો જે નક્કી કરેલું હતું કે ચા નહીં પીવાનો એ સંકલ્પ તોડતા નથી. એટલે એમ કહે છે કે છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. એના પછી થોડાક અઠવાડિયા પછી શું થાય છે કે પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એમણે કોઈક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. એમના થોડાક અઠવાડિયા પછી એ ભાઈ છે એ બીમાર પડે છે અને બીમારીના કારણે એને થોડાક ઉપવાસ કરવા પડે છે. અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. હવે એને ત્યાર પછી બીમાર પડે છે અને ઉપવાસ કરે છે ત્યારે એને ક્ષણે એવો વિચાર આવે છે કે જો ચા પીએ તો ઉપવાસ કરતા હોય એમાં થોડીક રાહત રહે છે અને એ ચા પીવાનું શરૂ કરી દે છે. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડીને હવે તો એ સાજા થઈ ગયા. પછી રોજના 7 પ્યાલા ચા પીએ છે. થોડા સમય પછી એની માંદગી છે એ જે બીમારી હોય છે એ તો જતી રહે છે, પણ પછી શું થાય છે કે 2-4 મહિને માંદગી ગઈ તોય જે ચા પીવાની આદત પડી ગઈ હતી એ તો સાજા થઈ ગયા હતા. રોજના 7 પ્યાલા ચા એ પીએ છે. આમ એમની માંદગીને બહાને એમનો જે સંકલ્પ છે સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો. ત્યાર પછી માંદગીના બહાને જેનો સંકલ્પ છે તૂટી જાય છે અને ફરી પાછો એમને એવો કોઈ સંકલ્પ કરેલો નહોતો. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. પેલો આપણે જે પેરેગ્રાફમાં જોયું કે ચા પીવાનો કે સંકલ્પ છે એના જેવો ચા જે છે એ પીવાની આદત હતી એ છોડવા માટે નક્કી કરે છે કે હવે પછી એ ક્યારેય ચા નહીં પીવે. પછી એ વ્યક્તિ બીમાર પડે છે અને બીમારીના કારણે ફરી પછી એ ચા શરૂ કરી દે છે અને પછી રોજના 7 પ્યાલા જેટલી ચા પી જતા હતા. અને છેલ્લે શું થાય છે કે એમનો જે સંકલ્પ છે સ્વર્ગે સીધાવે છે. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે. ચા છોડી દેવા જેવો જ બીજો જ એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો, કે જે વ્યક્તિ છે સિગરેટ પીતી હોય છે એ. ઘણો ખરો અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. આ પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. હવે જે વ્યક્તિ સિગારેટ પીતું હોય છે એમાં છે ઘરના સભ્યો હોય છે કે ડોક્ટર હોય છે, આપણે છે આવી રીતે ના પાડતા હોય છે કે એવું કોઈ વ્યસન રાખવું ન જોઈએ. એટલે ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? અમરપટો કે અમર છે રહેવાનું કે આજીવન છે તમે અમર રહી શકો કે એવું કોણ લખાવીને લાવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. જેમ સિગારેટનો ધુમાડો હોય છે એ આપણે જોઈએ કે થોડીક વારમાં આપણે દેખાતો બંધ થઈ જાય છે. એમ કે છે કે આવા જે સંકલ્પ છે એને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ? હવે એમ કે છે કે કેટલાક લોકો એવા હોય છે કે જેને દરેક કામમાં નિયમિત છે એ થઈ જવાની ધૂન વળગી હોય છે, પણ એ ક્યાં સુધી, કેટલા દિવસે? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે, ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? એટલે એમ કહે છે કે જ્યાં સૂરજ જેવો સૂરજ છે એ પણ એમ કહે છે કે વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડ છે મોડો ઉગતો હોય છે અને વળી પાછો આઈસ્ક્રીમ પાર્ટીમાં કોઈ મિત્ર આવ્યો છે આઈસ્ક્રીમ ખાવા, એવી રીતે આ સૂર્ય છે એ પાછો થોડી સેકન્ડ વહેલો ઉગે છે. જો એ જ નિયમ જ નથી તો આપણે તો મનુષ્ય કહેવાય કે પામર જે માનવી છે એ વળી કોણે? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા. એમ કહે છે કે કેટલાક લોકો છે મહાપુરુષો છે કે નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. એટલે એમ કહે છે કે એ લોકો નિયમિત છે એટલે કે મહાપુરુષ. કેટલાક લોકો મહાપુરુષ નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા. એટલે એમ કહે છે કે એ લોકો નિયમિત હતા એટલે કઈ મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે એ નિયમિત થઈ શક્યા છે, પણ એ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. હવે અહીંયા ત્રીજી વાત આવે છે કે એક સંબંધી છે અને નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે
ક્રોધ છે, પોતાનો જે ગુસ્સો છે એ જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. હવે કોઈ વ્યક્તિ હોય એ બહુ ઝડપથી ગુસ્સે થઈ જતી હોય અને એ એવો સંકલ્પ કરે કે આજ પછી છે હું ગુસ્સે નહીં થાઉં, કે ગુસ્સો ઓછો કરીશ. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે? પણ બેસતા વર્ષના બીજે દિવસે સવારે શું થાય છે કે સંકલ્પના સંતોષમાં કે પોતે જ નક્કી કરેલું હતું હવે ગુસ્સો નહીં કરે એમ મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે નહીં? પત્નીને એ બૂમ મારે છે કે બોલાવે છે. શું છે? અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો. એટલે અંદરથી એની પત્ની છે જવાબ આપે છે કે શું છે. હવે અહીં આવતો ખરી, એટલે એને જે હોય છે બોલાવે છે કે હવે તો અહીંયા આવતો ખરી, પણ છે શું? લ્યો કહો, શું કામ છે? એની પત્ની છે બહાર આવે છે અને પૂછે છે કે શું છે, કે શું કામ છે કહો. જો એમણે સ્મિતથી સોંપતા મુખે કહેવા માંડ્યું, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં, હોય દુનિયા છે કહીને હસી નાખવું. એ ભાઈ છે પોતાની પત્નીને સંકલ્પની વાત કરતા કહે છે કે એમણે બેસતા વર્ષના દિવસે કે આપણે જોયું કે સવારે એને નક્કી કરેલું હતું કે હવેથી ક્યારે એ ગુસ્સો નહીં કરે. એટલે એમ કહે છે કે કોઈ વ્યક્તિ છે એ બે ચાર શબ્દો બોલી દે તો ગુસ્સે નહીં થવાનું, અકળાવવાનું નહીં, દુનિયા છે ચાલ્યા કરે એમ કહીને હસી નાખવાનું. ઠીક, પત્નીએ પાછા ફરવા જતા કહ્યું. હવે એની પત્ની છે એ પાછી ફરતી વખતે કહે છે કે ઠીક છે, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. એની પત્ની છે એક જ્યારે જવાબમાં ઠીક એમ કહે છે ત્યારે એનો પતિ છે એમ પૂછે છે કે તને અમે જે નક્કી કર્યું છે, જે સંકલ્પ કર્યો છે ન ગમ્યું? ગમ્યું, પણ પાળો ત્યારે ખરા. એટલે એના પત્ની પાછા જવાબ આપે છે કે ગમ્યું, સારું લાગ્યું, પણ તમે આ પાળો ત્યારે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? એ ભાઈનો તો સ્વભાવ જ હતો કે નાની નાની વાત છે એમાં ગુસ્સે થઈ જવાનું. એટલે એની પત્ની છે એને જે એના મુખ ઉપર જે હાસ્ય હતું એના મોઢા ઉપર એ સ્મિત છે વિખરાઈ જાય છે. એટલે એમ કહે છે કે પાળો ત્યારે ખરા એટલે કે મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી. હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ અને ખલાસ. એની પત્ની છે એ પાછા જવાબ આપે છે કે હશે તો જોઈશું ને. એટલે પતિ છે એને વધારે ગુસ્સો આવે છે અને એમ કહે છે કે એટલે તું તારા મનમાં સમજે છે શું એમ. અને પછી એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજવવા જતા હતા. ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમને ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે માંડ એ શાંત પડ્યા. ભાઈ છે તો બહુ ગુસ્સામાં આવી ગયા હતા અને એ તો આખી સોસાયટી જે છે આજુબાજુના લોકો હોય છે એ સાંભળે. એવી રીતે કે વધારે ગુસ્સો આવે પહેલા જ એની પત્નીએ એમને યાદ અપાવ્યું કે તમે આવું કંઈક નક્કી કરેલું હતું કે ગુસ્સો નહીં કર્યો, અને પછી એ શાંત પડે છે. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું સાકળ. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું. એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. હવે અહીંયા શું કીધું છે કે જુદું કે આમ જે નવા વર્ષના સંકલ્પો છે કે બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. કે આપણે વહેલી સવારે જોઈએ કે વહેલી પરોઢનું ઝાકળ હોય છે આપણને વહેલી સવારે દેખાતું હોય છે અને પછી એ દેખાતું નથી. હવે જ્યારે વૈશાખના બપોરે જેમ વંટોળિયો ધૂમધકતો તાપ પડતો હોય અને વંટોળિયા હોય છે એમ થોડીક વાર માટે આપણને વંટોળિયો છે ગરમ જોવા મળે છે અને જાગીને પાછા સૂઈ જાય છે. અથવા તો શિયાળાની કોઈક સવાર હોય અને અગમ્ય ખૂણેથી એકદમ ઠંડી પડતી હોય શિયાળાની સવારે અને આપણને શરદી છે એ થઈ જાય અને પછી આખો દિવસ છે આપણે હેરાન થતા હોઈએ એમ અને પછી એ ચાલ્યું જાય છે અને કોઈ પ્રોગ્રામ હોય ને ઉસ્તાદનો જલસો હોય એમાં સંગીત છે બરોબર, કાર્યક્રમ છે બરોબર જામ્યું હોય ત્યારે ઊંઘનો એકાદ ઝોકો છે આપણને પાવન કરીને
તબલાની પાછળ એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે, એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. દર વર્ષે વિદ્યાર્થી મિત્રો આવી રીતે છે, દિવાળી આવે છે, દિવાળી પછી બેસતું વર્ષ આવે છે, આવી રીતે ઘણા લોકો છે નક્કી કરે છે અને પછી એનો સંકલ્પ છે તૂટી જતો હોય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષની બીજી અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે છે, એટલે એમ કહે છે કે વર્ષના આરંભે, વર્ષની શરૂઆતમાં હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા અને બેસતા વર્ષના બીજા અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે છે. એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. એટલે આવી રીતે આપણે જે પાઠમાં જોયું તેમ કહે છે કે આ બધા ભાંગેલા જે સંકલ્પો હોય છે કે જે નક્કી કરેલું હોય છે, અમુક સમય સુધી આપણે પાડીએ છીએ અને પછી તૂટી જતું હોય છે. એટલે નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે નિરાશ થઈને પછી એમ થઈ આવે છે કે હવે તો ક્યારેય કંઈ નક્કી નહીં કરવાનું, કોઈ સંકલ્પ કરવાના જ નહીં. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. પણ એમ કહે છે કે દુઃખનું એ છે કે આ જે નક્કી કર્યું હોય છે કે હવે પછી બેસતા વર્ષમાં સંકલ્પો કરવા જ નથી, એ પણ ટકતું નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. ફરી વાર બેસતું વર્ષ આવે છે, ફરી પાછા સપનામાં સરી જાય છે. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ત્યારે સહેજ સુધરતો લાગુ છું. ઉત્સાહમાં આવી જઈને નવા સંકલ્પો એ કરી નાખે છે, સહેજ છે સુધરતા હોય એવું લાગે છે. ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. જ્યારે એમ કહે છે કે નાગલોકમાં જઈને પૃથ્વી પરની જે પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમાર હોય છે એની જેમ આજે પ્રવૃત્તિની ધમાલમાં જે સંકલ્પ કરેલા હોય છે એ પણ ભૂલાઈ જાય છે. અચાનક ઝબકીને જાગી જાઉં છું, ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે છે. ફરી પાછો સંકલ્પ લે છે, ફરી પાછા ભૂલી જાય છે. કાલમાં પેલા રોમારોલા મને કહ્યા કરે છે, સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણ જ જેવા છે ભાઈ, એ પણ જ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. ફરી પાછા સંકલ્પ લે છે, ફરી પાછા ભૂલી જાય છે અને આવી જ રીતે એ છેલ્લે છે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા જે સંકલ્પો હોય છે કે એમણે નક્કી કરેલું હોય છે પણ એ પાડતા નથી, એ સંકલ્પોની જે વ્યગ્રતા છે એને ભૂલી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમારા પાઠની જે સમજૂતી છે એ સમજૂતી પૂરી થાય છે. પણ આજનું તમારું હોમવર્ક શું રહેશે કે જેમાં પ્રશ્નોના જવાબ લખો. અત્યારે હું તમને જે હોમવર્ક આપું છું વિદ્યાર્થી મિત્રો એ તમારે રફ નોટમાં એ દરેક પ્રશ્નના જવાબ લખવાના રહેશે. જેમાં પહેલું દેખો નવા સંકલ્પો ક્યારે કરે છે? ત્યાર પછી બીજો પ્રશ્ન ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? બહાને ચા શરૂ કરનાર સંકલ્પને
વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રશ્ન લખેલા છે એ પ્રશ્નના જવાબ છે તમારે રફ નોટમાં લખવાના છે. પહેલા તો તમારે સૂચના લખવાની છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. ત્યાર પછી પહેલો પ્રશ્ન કે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે. બીજો પ્રશ્ન, એલારામ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું. ત્રીજો પ્રશ્ન, માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક કે જે તમારે રફ નોટમાં કરવાનું હોય છે. બીજો હોમવર્ક એ વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે જે પાઠની સમજૂતી મેળવી એ પાઠ છે એ તમારે વાંચી જવાનું. તો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.